દર્શક મિત્રો, હું નદીમ શેખ ઈએનટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. પાટનગરમાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા મહાનગરપાલિકા તંત્ર સતત કાર્યશીલ રહ્યું હોવા છતાં સ્થિતિ બેકાબૂ બનતી જઈ રહી છે. ત્યારે કલેક્ટરે તમામ અધિકારીઓની બેઠક બોલાવીને આ મામલે આકરા પગલાં ભરવા કહ્યા પછી હરકતમાં આવેલા મહાનગરપાલિકા તંત્રે એક સાથે બે સરકારી બાંધકામ સાઇટને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે અલ્ટિમેટ આપી દીધા હતા. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ બારોટના જણાવ્યા પ્રમાણે સેક્ટર 10માં નિર્માણ ભવનની પાછળ આવેલા બાંધકામની સાઇટના કોન્ટ્રાક્ટર અને સેક્ટર 12માં સિવિલ હોસ્પિટલ સંકુલમાં નવા બની રહેલા ઓપીડી સેન્ટરની ઇમારતનું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. એક નાનકડા વિરામ બાદ ફરી મળીએ. ओके स्टूडेंट्स शो के बारे में सीखा अब आगे बढ़ते कभी कभी ब्रेक लो, किटकैट खाओ, न जाने अगला पल क्या ले आए. किटकैट ब्रेक बनता है. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર. ગાંધીનગર એસટી ડેપોમાંથી બુધવારે સવારે એક 35 વર્ષના આશરા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા સેક્ટર 7ના પોલીસ અકસ્માતને મોતનો ગુનો દાખલ કરી મહિલાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ મોકલી આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર એસટી ડેપોમાં બુધવારે સવારે એક ભિક્ષુક જેવી લાગતી 35 વર્ષના આશરાની મહિલાની મૃતદેહ પડ્યો હોવાનું જાણ ડેપો સ્ટાફ મેનેજરે યોગેશ પટેલે કરી હતી. ડેપોના મેનેજરે આ ઘટનાની જાણ સેક્ટર પોલીસને કરી હતી, જેના પગલે પોલીસે એસટી ડેપોમાં દોડી આવી સ્થળ પર તપાસ કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ ઘટનાને પોલીસે હાલ અકસ્માતને મોતને ગુનો કરી મહિલાની મોતનું પાછળ કારણ જાણવા તપાસ હાથ ધરી તેના વાલીના વારસાની શોધખોળ આદરી છે. તો આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું. ધન્યવાદ.